વરાળ આશ્રમ શાળામાં 108 કન્યા શૈક્ષણિક કીટનું વિતરણ। બારડોલી તાલુકાના વરાળ ગામે આવેલી આશ્રમ શાળા ખાતે સેવાભાવી કાર્યક્રમ કરવામાં આવ્યું હતું। સાંઈબાબા માનવ સેવા સમિતિના લાલુભાઈ ચૌધરી દ્વારા આશ્રમ શાળાના 108 જેટલા બાળકોને ભણતરને લગતી જરૂરી ચીજવસ્તુઓ અને ટુવાલની અનોખી ભેટ આપવામાં આવી હતી। આ પ્રસંગે લાલુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું આજથી નહીં પરંતુ 2005થી લઈને આજ દિન સુધી અન્ય આશ્રમ શાળા, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને ગરીબ પરિવારોની મુલાકાત કરીને મારાથી થતો સહયોગ કરતો આવ્યો છું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાંઈબાબાની કૃપાથી અત્યાર સુધીમાં 105 જેટલી જગ્યાઓ પર નાના મોટા સાંઈબાબાના મંદિર બનાવવામાં પણ સહયોગ આપ્યો છે। મારા પર સાંઈબાબાની અપાર કૃપા છે અને હું જે પણ કાર્ય કરી રહ્યો છું તે સાંઈબાબાની કૃપાથી જ કરી રહ્યો છું। જેમાં મમતાબેન લાલુભાઈ ચૌધરી, અશ્વિનભાઈ ચૌધરી, મંગુભાઈ ચૌધરી, સુનિલભાઈ ચૌધરી, મંગુભાઈ પટેલ, ડાયાભાઈ પટેલ, રાજુભાઈ ભોલાભાઈ પટેલ, મુકુંદભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, તનસુ કોઠારી, લલિતભાઈ જૈન અને આ સેવાકીય કાર્યથી બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ગામ લોકોએ પણ આ કાર્યને બિરદાવ્યું હતું।